નામ છે નવાબ સાહેબ, ઓનર હે પ્રદીપભાઈ અને 700 વિનર હે. બરાબર. અને બાપ છે ધ સમ્રાટ. ઓકે, બીજું કઈ? પંચકલ્યાણ હે. પંચકલ્યાણી તો છે, બરાબર છે. છે ને આપણા કાઠિયાવાડી શોખીન બધા ગુજરાતી, બસ આવું જ સરસ. રામ રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી મળ્યા એક નવા વ્લોગમાં. અને અત્યારે અમે ગાડી તૈયાર છે, અમે જઈએ છીએ સારંગખેડા. સારંગખેડા એટલે નંદુરબાર જિલ્લાનું, મહારાષ્ટ્રનું. 350 વર્ષથી ત્યાં મેળો થાય છે, ચેતક ફેસ્ટિવલ. અને ત્યાં અમે ભાગ લેવાના છીએ, 2-3 દિવસ રોકાવાના છીએ. ખૂબ મજા આવવાની છે, તો વ્લોગમાં બન્યા રહેજો. હું અને અમારા મિત્ર જીતુભાઈ રસ્તામાં રાહ જોવે છે, તેને લઈને આપણે નીકળશું. ગાડી તૈયાર છે, તો રસ્તામાં ક્યાંક ઊભા રહેશું તો તે પણ તમને બતાવશું. બાકી ત્યાં ઘોડાની ધડબડાટી, ધમાલ, બહુ જ મજા આવવાની છે. ખૂબ મજા આવશે, તો વ્લોગમાં બન્યા જ રહેજો. સારંગખેડા હમણાં કીધા મુજબ નંદુરબાર, મહારાષ્ટ્ર. તો ગાડી લઈને અમે નીકળીએ છીએ. ચાલો. આપણા બધા હેર ડ્રેસર છે, આપણું બધું કમ્પ્લીટ કામકાજ ઈ જ કરે છે આ બધા. અને એ બધાને ખૂબ જ ખુશી છે કે તમે મહારાષ્ટ્રમાં જાઓ છો ઘોડાના મેળામાં. ચાલો, અમારી સવારી ઉપડી છે સારંગખેડા, નંદુરબાર, મહારાષ્ટ્ર. જીતુભાઈ ડ્રાઇવિંગ સીટ ઉપર છે, ધડબડાટી ઘોડાટી છે એમ જીતુભાઈ ગાડીની ધડબડાટી કરવાના છે. ફૂલ એન્જોય રસ્તામાં. લગભગ 8-10 કલાકની મુસાફરી છે, મજા જ આવવાની છે. ચાલો ભાઈ કહી દો બીજું. આપણે સાળંગપુર હનુમાનજી કષ્ટભંજન દેવ પહોંચી ગયા છીએ. આવી રીતે આગળ અમે થોડાક તમને જો શક્ય હોય તો હનુમાનજીની જે મોટી મૂર્તિ છે એના દર્શન કરાવીએ. બાકી આપણે થાય છે મોડું, કારણ કે આપણે 550 કિલોમીટર જવાનું છે સારંગખેડા. એટલે આપણે દર્શન કરવા ઊભા નથી રહેવાના, બહારથી દર્શન કરી લેશું. મેઇન ગેટ આવી ગયો છે સાળંગપુર હનુમાનજીનો. અને આજે રવિવાર છે ને એટલે ખૂબ જ ટ્રાફિક છે. બાકી આટલો બધો ટ્રાફિક હોતો નથી. જો અહીંયાથી હનુમાનજીની મૂર્તિ થોડીક દેખાય છે. આપણે રિટર્નમાં ટાઈમ હશે તો દર્શન કરવા ચોક્કસ ઊભા રહેશું, કારણ કે અત્યારે આપણે સારંગખેડા જવાની ખૂબ જ ઉતાવળ છે. કારણ કે ત્યાં જે ફેસ્ટિવલ છે 21 તારીખે શરૂ થઈ ગયો છે અને 22-23 તારીખથી બધી અલગ અલગ કોમ્પિટિશન શરૂ થઈ છે. તો એ પણ ચાલુ છે 2-4 દિવસ માટે. તો વ્લોગમાં આવી રીતે બન્યા રહેજો. આપણે સારંગખેડાનું કમ્પ્લીટ લાઈવ બધું શૂટિંગ કરશું, તમને બધું બતાવવાના છે. અલગ અલગ કલરની ઘોડીઓ, ઘોડા, વછેરીઓ, ફૂલ ધમાલ મસ્તી થવાની છે. જુઓ સાળંગપુરનો ટ્રાફિક જુઓ. આમ 1 કિલોમીટર કે 2 કિલોમીટર જેટલી લાઈનો છે. હોટલ ઘણી આવતી હતી, પણ અમારે દેશી ખાણું જ જમવું હતું. જીતુભાઈ કે આપણે છે ને દેશી જમવું છે, એટલે અમે VIP હોટલમાં ન ગયા અને દેશીમાં આવ્યા. તો જો ઓળો છે, સેવ ટમેટાનું શાક છે, દહીં તીખારી છે, દાલ ફ્રાય છે. અને આમ જુઓ સંભારા તો જુઓ, આમ લાઈન છે આખી, આમ ઓરિજિનલ કાઠિયાવાડી. હો ભાઈ છાશ છે એમ છે. અને આ તો જો આખું મૂકી દીધું છે અહીંયા કે તમ તાર ખાધા જ રાખો, છાશે પીધા જ રાખો. આમ જુઓ કાંઈ ઘટે. બસ આવી મોજ છે આપણી કાઠિયાવાડની. 5 સ્ટાર હોટલમાં કે 3 સ્ટારમાં જમવા જવું, લક્ઝરિયસમાં જવું કરવું કરતાં આવું દેશી જમવાની બહુ મજા આવે. ચાલો બધા જમવા, કારણ કે હવે આની સુગંધ ને એવું બધું એવું આવે છે, મસ્ત રહેવાતું નથી. તો આપણે જમી લઈ, કારણ કે આપણે હજી 400 કિલોમીટર કાપવાનું છે. તો આપણે જમીને પછી આગળ બ્લોગમાં મળશું. ખરેખર આપણને ખૂબ જ સંતોષ થયો છે આજે 5 સ્ટાર હોટલ કે વાઈફાઈ હોટલમાં જવા કરતાં આપણે મુરલીધર હોટલમાં ધંધુકા આવ્યા. આમ જુઓ, હાલો બોલો. આપણે રોટલી ભાખરી, ગરમ રોટલા અને જમાડે છે એવું કે એને આપણે મહેમાન આવ્યા હોય ને એવી હકતા સ્વકતા કરવામાં આવે છે. આપણી દિલથી જમાડ્યા આપણને. એમ
એમ લાગ્યું કે કોકની ઘરે મહેમાન થઈને જવું એને બદલે મુરલીધરમાં આવે જમવા માટે. એટલી મજા આવી છે, ધંધુકાથી આગળ છે. તો આપણે એપ્રિશિએટ કરીએ છીએ, આપણે બધાને કહીએ છીએ કે અહીંથી નીકળો તો ચોક્કસ જમવા મુરલીધરમાં ઊભા રહેજો. કોઈની ઘરે મહેમાન થાવ કે ન થાવ પણ મુરલીધરના મહેમાન થાજો ચોક્કસ. ખૂબ જ મજા આવી છે આજે. કેમ જીતુભાઈ, મજા આવી ને? ખૂબ જ. બસ આપણા બ્લોગમાં આવું જ કંઈક ને કંઈક નવીન નવીન આવ્યા રાખશે. દેશી ખાણું હોય ત્યાં તો અમે ઊભા રહી જ જાઓ. અમને પીઝામાં ને એમાં રસ નથી, અમને દેશીમાં જ રસ છે. શાક છે 4 જાતના, રોટલા રોટલી ભાખરી, ખૂબ જમાવટ છે મુરલીધરમાં. આ વડોદરાનો સરસ મજાનો બ્રિજ આવી ગયો છે. આવો બ્રિજ કદાચ તમે ક્યાંય નહીં જોયો હોય. એક નંબરે જો આમ છે ને જમાવટ. એમનામ આપણને ફરવા નીકળવાનું મન થાય. લાઇટિંગ બાઇટિંગ. અને અમને એ ગર્વ છે કે અમારું અમરેલી છે એ પણ ગાયકવાડ સરકારનું હતું. અને આજે અમે વડોદરામાં નીકળ્યા છીએ તો ખૂબ જ ખુશીનો અનુભવ થાય છે. નીલકંઠ ધામ આવી ગયું છે પોઈચા. આપણી અંદર એન્ટ્રીની ટિકિટ આવી ગઈ છે. એન્ટ્રી ફી છે 30 રૂપિયા. ચેતક ફેસ્ટિવલ સારંગખેડા. બસ હું આ 2 ટિકિટ લઈ અને હું અને જીતુભાઈ બે અંદર જાય છે. ખૂબ મજા આવવાની છે આવનારા બધા વ્લોગમાં, તો બન્યા રહેજો. હવે આપણે એન્ટ્રી તરફ જઈએ છીએ. જીતુભાઈ આ ટિકિટ લ્યો, તમારી પાસે રાખો. व्लॉग में बने रहिए, बहुत मजा आने वाला है क्योंकि हम सारंगखेड़ा नंदुरबार पहुंच गए हैं और ये मेन एंट्री है जो इधर से है, हम अंदर जाने वाले हैं और इधर हम 3 दिन रुकने वाले हैं. बहुत मजा आएगा क्योंकि ये इंडिया का बिगेस्ट हॉर्स का शो है. जो फेस्टिवल है चेतक फेस्टिवल, उसमें हम आ चुके हैं नंदुरबार महाराष्ट्र में. तो व्लॉग में बने रहिए.